नमो लोये सौर्यन्ताणम् नमो लोये सौर्यदानम् नमो लोये सौवायिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंडाचार्य रचित समयसार तथा भगवान અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 263 પછીથી જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આપણે 4 પ્રશ્નો અને એના ઉત્તરોનો સ્વાધ્યાય કર્યો છે. હવે આ 4 પ્રશ્નો અને એના ઉત્તરો ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે તાત્પર્યભૂત વાત કરી છે એ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 2. અહીંયા પહેલો પ્રશ્ન જે કરવામાં આવ્યો છે તે લઈએ અને પછી ગુરુદેવે આ પ્રશ્નના ઉત્તરમાં જે વાત છે એને કેવી રીતે સમજાવી છે તે સમજીએ. પહેલો પ્રશ્ન હતો, આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાન માત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવ્યો છે? આત્મા અનંત ધર્મોવાળો હોવા છતાં તેને જ્ઞાન માત્રપણે કેમ કહેવામાં આવે છે? આચાર્ય ભગવાને પ્રશ્ન કર્યો અને એનો ઉત્તર પણ આપ્યો અને હવે એનો વિસ્તાર કરતા ગુરુદેવ શું કહે છે તો આગળ ઉત્તરની નીચે જે પેરેગ્રાફ છે એ આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે આત્માનું જ્ઞાન લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે. એટલે શું કે જ્ઞાન લક્ષણ આત્માની પ્રસિદ્ધિ કરે છે. જ્ઞાન લક્ષણ છે તે આત્માની પ્રસિદ્ધિ કરે છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. તેથી જ્ઞાન આત્માનું સત્યાર્થ લક્ષણ છે અને તે લક્ષ એવા આત્માને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન આત્માને રાગથી જુદો જાણી શુદ્ધ એક આત્માને પ્રસિદ્ધ કરે છે. પણ અહીંયા જ્ઞાન કયું જ્ઞાન? તો કહે છે કે પર તરફ વળેલું જ્ઞાન નહીં, પર તરફ વળેલું જ્ઞાન નહીં, પરંતુ અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે. જે જ્ઞાન આત્માને જાણે છે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે. અને એ પણ કઈ રીતે? કે અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાન, તે સાચું જ્ઞાન, તે સમ્યક જ્ઞાન એ આત્માનું લક્ષણ છે અને તે આત્માને પ્રસિદ્ધ કરે છે, પ્રગટ કરે છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને જ જાણે નહીં અને પરમાં અને રાગમાં એકાકાર થઈ પ્રવર્તે તે ખરેખર જ્ઞાન જ નથી. કેમ કે તે શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ કરતું નથી. તે પરને અને રાગને પ્રસિદ્ધ કરે છે. જે પરમાં રોકાઈ રહેલું જ્ઞાન છે તે પરને અને રાગને પ્રસિદ્ધ કરે છે. એટલે એ અપેક્ષાથી ગુરુદેવ કહે છે કે જે જ્ઞાન અંતર્મુખ થઈ અને આત્માને જાણે છે એ જ્ઞાન ખરેખર આત્માનું લક્ષણ છે અને એ દ્વારા આત્માની પ્રસિદ્ધિ થાય છે. એના પછીના પેરેગ્રાફમાં સમજાવે છે
કે આ શરીર તો જડ પૂતગલમય છે અને રાગ આદિ ભાવો પણ આત્માથી વિપરીત સ્વભાવવાળા, આત્મા ચેતન સ્વભાવ અને આ શરીર આદિ એ બધું જળ સ્વભાવવાળું છે. તેથી શરીર અને રાગ આદિ આત્માનું લક્ષણ નથી. એક જ્ઞાન જ આત્માનો અસાધારણ ગુણ છે, તેથી આત્માનું લક્ષણ છે. અસાધારણ ગુણ એટલે શું? કે આત્મા સિવાય અન્ય દ્રવ્યોમાં જ્ઞાન ગુણ નથી અને આત્માના અનંત ધર્મોમાં પણ એક જ્ઞાન જ સ્વ પર પ્રકાશક છે. આત્માના અનંત ધર્મોમાં પણ એક જ્ઞાન જ સ્વ પર પ્રકાશક છે. અનંત ગુણ તો છે, પણ સ્વ પર પ્રકાશકપણું તો જ્ઞાનમાં જ છે. તેથી જ્ઞાન ગુણ અસાધારણ છે અને એવા જ્ઞાન ગુણ વડે ભગવાન આત્માનું ગ્રહણ કરી શકાય છે. આ રીતે જ્ઞાન લક્ષણ તે આત્માની પરમ પ્રસિદ્ધિનું સાધન છે. શરીર, રાગ, આત્મા આદિ અનેક ચીજ એક ક્ષેત્ર વગામાં જણાય છે, એક જ ક્ષેત્રમાં મળેલી હોય એમ જણાય છે, તો ત્યાં જ્ઞાન લક્ષણ વડે જ ભિન્ન આત્મ સ્વરૂપને ઓળખી શકાય છે. એક જ ક્ષેત્રને વિશે આ શરીર પણ છે, આત્મા પણ છે, રાગ પણ છે, બીજા દ્રવ્યો પણ છે, પણ એમાં જ્ઞાન દ્વારા જ્ઞાન લક્ષણ વડે ભિન્ન આત્મ સ્વરૂપને ઓળખી શકાય છે. ભલે ને એક જ ક્ષેત્રમાં રહ્યા, તેથી શું? એક ક્ષેત્રમાં શરીર અને આત્મા રહ્યા છે, તેથી કાંઈ આત્મા ન ઓળખાય? એમ તો હોય નહીં. જે અનુભવમાં આવે એવી ચીજ છે, જે જ્ઞાન દ્વારા પોતાને જણાય એવી ચીજ છે, એ જણાયા વિના કેમ રહે? આ રીતે જ્ઞાન લક્ષણ ભિન્ન આત્મ સ્વરૂપને ઓળખવાનું સાધન હોવાથી આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવ્યો છે. આવી વાત છે. આગળ કહે છે, જ્ઞાન જ્ઞાન જ્ઞાન, જાણપણું એટલે જાણપણું તે આત્મા. એટલો અભેદમાં પ્રથમ ભેદ પાડી પછી વૃત્તિ જ્યાં અંતર્મુખ થઈ ત્યાં લક્ષ એટલે આત્માના લક્ષ્ય એકાકાર તદ્રુપ થાય છે, ત્યાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. પહેલા તો ભેદ પાડવાનો રહ્યો એટલો કે આ જ્ઞાન એટલે જાણપણું, આ જાણપણું તે જ આત્મા, જાણપણું તે આત્મા એટલે બે શબ્દ થયા. જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે જ આત્મા છે, છતાં પણ ત્યાં એટલો અભેદમાં ભેદ પડ્યો. જાણપણું તે આત્મા. હું જ્ઞાન સ્વરૂપ, હું જ્ઞાયક એમ જ્યારે કહીએ છીએ ત્યારે અભેદમાં એટલો ભેદ પડે છે. પણ જ્યારે જ્ઞાન ભાવે પરિણમી જઈએ છીએ ત્યારે હું જ્ઞાયક, જ્ઞાન કરનારો, મારા આત્માનું જ્ઞાન કરું છું એવો ભેદ રહેતો નથી. અહીંયા એ વાત ગુરુદેવે સમજાવી છે કે જાણપણું તે આત્મા, એટલો ભેદ પહેલા પાડ્યો. વસ્તુ તો અભેદ છે, છતાંય એવો ભેદ પાડ્યો. પણ પછી વૃત્તિ જ્યાં અંતર્મુખ થઈ, પોતાના જ્ઞાનનો ઉપયોગ અંતર્મુખ થયો, લક્ષ એ આત્મા છે, તો આત્માના લક્ષ્ય તે જ્ઞાનનો ઉપયોગ તદરૂપ થાય, એકાકાર થાય, તે રૂપે થાય.
ત્યાં ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. પછી ત્યાં કોઈ ભેદ રહેતો નથી, કોઈ દ્વેષ રહેતો નથી. આનું નામ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ. અહીંયા કહ્યું ને કે જ્ઞાન લક્ષણ દ્વારા આત્માની પ્રસિદ્ધિ થાય છે, તો આ રીતે થાય છે. આત્માનું લક્ષ્ય કરવા વાળો જ્ઞાનનો ઉપયોગ એકાકાર થયો, તદ્રૂપ થયો. લક્ષ્ય આત્મા છે અને આત્માના લક્ષ્યે તે આકાર થયો, એકાકાર થયો, તદ્રૂપ થયો. ત્યારે ભગવાન આત્મા એને અનુભવમાં આવ્યો, એમ આત્માની પ્રસિદ્ધિ થઈ. અને આનું નામ લક્ષણની પ્રસિદ્ધિ દ્વારા લક્ષ્યની પ્રસિદ્ધિ. લક્ષણના વર્તમાન જ્ઞાનની દશાના, લક્ષણના કહો કે વર્તમાન જ્ઞાનની દશાના કહો, લક્ષ્ય જણાય એમ નહીં. લક્ષણ છે તે વર્તમાન જ્ઞાનની દશા, એ વર્તમાન જ્ઞાનની દશા એ પર્યાય છે. એ વર્તમાન જ્ઞાનની દશાના લક્ષ્ય એટલે આત્મા જણાય એમ નહીં. પર્યાયનું લક્ષ્ય કરતા આત્મા જણાય છે એમ નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયનું લક્ષ્ય કરતા આત્મા જણાય એમ નહીં. પણ લક્ષણ એટલે કે જ્ઞાનની વર્તમાન દશા, લક્ષ્ય નામ શુદ્ધ આત્માના લક્ષ્યમાં જતા શુદ્ધ આત્મા જણાય છે. વર્તમાન જ્ઞાનની દશા, વર્તમાન જ્ઞાનની પર્યાય શુદ્ધ આત્માના લક્ષ્ય થતા શુદ્ધ આત્મા જણાય છે. દ્રષ્ટિનો વિષય શુદ્ધ આત્મા છે, એ લક્ષ્ય છે. અને એ તરફ વર્તમાન જ્ઞાનની પર્યાય ઢળે છે તો એને જાણવા વાળી થાય છે. આગળ કહે છે લક્ષણની પ્રસિદ્ધિ વડે, એમ કહ્યું ને, લક્ષણની પ્રસિદ્ધિ વડે એમ કહ્યું છે ને, તેમાં શું કહેવા માંગે છે કે જ્ઞાનની વર્તમાન પર્યાય જે આત્માનું લક્ષણ છે તે પ્રગટ છે, અને તે વડે અપ્રગટ એટલે શક્તિરૂપ જે શુદ્ધ આત્મા છે તે જણાય છે. પ્રગટ તો છે, શું પ્રગટ છે? એ વર્તમાન જ્ઞાનની પર્યાય, વર્તમાન જ્ઞાનની પર્યાય છે તે લક્ષણ છે, અને તે પ્રગટ તો છે જ. પણ અપ્રગટ એવો આત્મા એ પ્રગટ એવી પર્યાય દ્વારા જણાય છે, એ વાતને આપણે સમજવાની છે. વર્તમાન જ્ઞાનની પર્યાય તો પ્રગટ છે, દરેક સમયે પ્રગટ છે જ. પણ એ પર્યાય જ્યારે અપ્રગટ શક્તિરૂપ શુદ્ધ આત્મ દ્રવ્ય છે એને જ્યારે જાણે છે તો શું થાય છે એ વાત અહીંયા તો સમજાવવી છે. જાણનાર એવું ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ તો પ્રગટ નથી, પણ તેના લક્ષણ રૂપ જે વર્તમાન દશા છે તે પ્રગટ છે. જાણનાર એવું ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ એ પ્રગટ નથી, પણ તેના લક્ષણરૂપ જે વર્તમાન દશા છે તે પ્રગટ છે, તે જ્ઞાનની પર્યાય છે. તેમાં આ હું લક્ષ્ય ભગવાન આત્મા એ જણાય છે. જે વર્તમાન જ્ઞાનની દશા છે તેમાં આ હું ભગવાન આત્મા છું એમ જણાય છે, એટલે એ રીતે લક્ષ્ય જણાય છે. આમ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય છે. માટે આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ કરવામાં આવ્યો છે, અને એ બરાબર છે, યથાર્થ છે. જ્ઞાન ગુણથી અહીં વાત કરી, તેમાં જ્ઞાન ગુણ તો ત્રિકાળ છે, તેથી તે કંઈ આત્માને પકડતો નથી.
જ્ઞાન ગુણ છે એ તો ત્રિકાળ છે જ, એ તો ક્યારે ન હતો? જ્ઞાન ગુણ ક્યારે ન હતો? એવી કોઈ દશા છે કે જ્યારે જ્ઞાન ગુણ ન હોય? એ તો ત્રિકાળ છે, ભૂતકાળમાં પણ હતો, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ રહેશે. એટલે જ્ઞાન ગુણ તો ત્રિકાળ છે અને તેથી કાંઈ આત્માને પકડાતો નથી, પરંતુ તેની અંતર્મુખાકાર વર્તમાન પ્રગટ દશા. કેવી પ્રગટ દશા? અંતર્મુખાકાર એટલે અંતર્મુખ થયેલી વર્તમાન જ્ઞાનની પર્યાય. એ પર્યાય ભગવાન આત્માને પકડે છે, એટલે કે ભગવાન આત્માને જાણે છે, અનુભવે છે. એમ ભગવાન આત્માની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પ્રસિદ્ધિ થાય છે, પોતાને જણાય છે, અનુભવ થાય છે. હવે બીજો પ્રશ્ન લઈએ, પાના નંબર 3 ઉપર બીજો પ્રશ્ન છે અહીંયા કે એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? માત્ર લક્ષ જ પ્રસાદ્ય અર્થાંત પ્રસિદ્ધ કરવા યોગ્ય છે, માટે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષને જ એટલે આત્માને જ પ્રસિદ્ધ કેમ કરતા નથી? આવો બીજો પ્રશ્ન હતો કે ભાઈ લક્ષણની પ્રસિદ્ધિ કર્યા વિના જ જે લક્ષ છે, આત્મા છે, એને પ્રસિદ્ધ કેમ કરતા નથી? વચમાં લક્ષણની પ્રસિદ્ધિને કેમ લાવો છો? આવો બીજો પ્રશ્ન હતો અને એનો ઉત્તર પણ આચાર્ય ભગવાને આપેલો કે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને, અર્થાત જે લક્ષણને જાણતો નથી એવા અજ્ઞાની જનને લક્ષની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષની પ્રસિદ્ધિ થાય છે. માટે અજ્ઞાનીને પહેલા લક્ષણ બતાવીએ છીએ ત્યારે તે લક્ષને ગ્રહણ કરી શકે છે. હવે જુઓ, આ વાતને ગુરુદેવે કઈ રીતે સમજાવી છે અને એમાંથી પ્રયોજનભૂત વાત શું કાઢી છે. અહીંયા કહે છે કે જુઓ શું કહ્યું કે જેને જ્ઞાન લક્ષણ વડે લક્ષ અને ભાન થયું છે, જ્ઞાન લક્ષણ વડે આત્માનું લક્ષ અને ભાન થયું છે, તેને એટલે એવા જ્ઞાનીને લક્ષ લક્ષણના ભેદથી પ્રયોજન નથી. એ તો બરાબર, પણ જેને લક્ષની આત્માની ખબર જ નથી તેને યથાર્થ લક્ષણ વડે લક્ષ એટલે આત્મા ઓળખાવો જરૂરી છે. કેમ કે લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષની પ્રસિદ્ધિ થાય છે. અજ્ઞાનીને લક્ષણ પ્રસિદ્ધ નથી, અજ્ઞાનીને લક્ષણ અપ્રસિદ્ધ છે. અજ્ઞાની લક્ષનું લક્ષણ શું છે એ જાણતો નથી. લક્ષ આત્મા અને આત્માનું લક્ષણ ચેતન એમ એ જાણતો નથી. આત્માનું લક્ષણ જ્ઞાન છે એમ એ જાણતો નથી. એ તો દેહને અને રાગને આત્મા માને છે. એનું લક્ષ ભલે આત્મા છે, પણ આત્મા કોને માને છે? આત્માનું લક્ષણ એની દ્રષ્ટિમાં શું છે? દેહ છે, રાગ છે, એને એ આત્મા માને છે. દેહ તે હું આત્મા, આવી અજ્ઞાનીની માન્યતા છે. એટલે એ તો જ્યાં દેહ છે ત્યાં આત્મા, એટલે દેહ દ્વારા આત્માને જાણે છે અને દેહને જ આત્માનું લક્ષણ માને છે. અથવા તો રાગ તે હું, અથવા તો એમ કહેવાય કે રાગ તે આત્મા, એમ અજ્ઞાની માને છે. તો તેને કહીએ છીએ કે ભાઈ જે લક્ષમાં ત્રિકાળ રહે અને લક્ષને પરિપૂર્ણ ઓળખાવે તે લક્ષણ છે. જે લક્ષમાં ત્રણેય કાળ રહે અને લક્ષને પરિપૂર્ણ ઓળખાવે તે લક્ષણ છે. આ શરીર કાંઈ ત્રિકાળ રહેતું નથી. સિદ્ધ ભગવાનને ક્યાં શરીર છે? સિદ્ધ ભગવાનને શરીર નથી, એટલે શરીર એ કે આત્માનું લક્ષણ નથી. તેવી રીતે આ રાગ દ્વેષના ભાવ થાય છે એ પણ ત્રિકાળ ક્યાં રહે છે? એ પણ હરિયંત ભગવાનને પણ નથી, સિદ્ધ ભગવાનને પણ નથી. એ ક્યાં છે? એટલે એ પણ લક્ષણ નથી. એ લક્ષણ દ્વારા આત્માને ઓળખી શકાય નહીં.
જ્ઞાન છે તે જ આત્માનું લક્ષણ છે, એ જ તારું લક્ષણ છે. કેમ કે આત્મા સદાય જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન વડે ઓળખાય છે. જ્ઞાનને અંતર્મુખ કરી આત્મવસ્તુથી એકમેક થતાં આત્મા ઓળખાય છે, પ્રસિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્ઞાન લક્ષણની પ્રસિદ્ધિ દ્વારા આત્મા જે લક્ષ છે તેની પ્રસિદ્ધિ થાય છે. એટલે તમે એમ કહો કે ના લક્ષણો વિના જ અમારે તો માત્ર લક્ષની જ પ્રસિદ્ધિ કરવી છે, તો ભાઈ એ વાત કેવી રીતે બનશે? અજ્ઞાનીને તો આત્માનું લક્ષણે ખ્યાલ નથી. વળી એક વાત બીજી પણ લીધી છે અહીંયા, કહે છે ગુરુદેવ કે કોઈ અજ્ઞાનીઓ કહે છે કે એકલું જ્ઞાન શું કરો છો? અમે જે આ પુણ્યની ને દેહની ક્રિયા કરીએ છીએ તે સાધન છે અને તે વડે આત્મા ઓળખાઈ જશે. જેને શાસ્ત્રનો અભ્યાસ નથી, જેને પ્રભુના પુરુષાર્થની ખબર નથી, જેને મહાપુરુષોએ પુરુષાર્થ દ્વારા પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એ વાતની સમજણ નથી, એવા એ અજ્ઞાનીઓ આવું કહે છે કે આ શુભ ભાવ છે એ દ્વારા અને દેહની ક્રિયા દ્વારા આત્મા ઓળખાઈ જશે, એ જ સાધન છે. તો તેને અહીં કહે છે કે મૂંઢ છો કે શું? દેહની ક્રિયા કે પુણ્યની ક્રિયા તે આત્માને ઓળખવાનું સાધન કઈ રીતે હોય? એ આત્માને ઓળખવાના સાધન નથી. એક જ્ઞાન લક્ષણ વડે જ આત્મા ઓળખાય છે. આમ જ્ઞાન લક્ષણ કહી અને વ્યવહાર આભાસનો નિષેધ કર્યો છે. આગળ કહે છે, વળી કોઈ કહે છે કે જ્ઞાન તે લક્ષણ અને આત્મા લક્ષ, એમ ભેદ શા માટે પાડો છો? સીધો જ આત્મા બતાવો ને. લક્ષણ દ્વારા લક્ષ બતાવો છો, તેને બદલે સીધું જ લક્ષ બતાવી દો ને. તો તેને કહે છે કે ભાઈ જે લક્ષણને જાણતો નથી તે લક્ષને પણ જાણતો નથી. લક્ષણને ઓળખવાથી જ લક્ષ ઓળખી શકાય છે. જેમ કોઈ કહે કે અમારે સાકર જોઈએ છે, ગળપણથી કામ નથી, અમારે સાકર જોઈએ, ગળપણથી કામ નથી, તો તેને સાકરની પ્રાપ્તિ થતી નથી. કેમ કે એને ખબર જ નથી કે એ ગળપણ છે તે સાકરનું લક્ષણ છે અને એ લક્ષણ સાકરના પૂરા ભાગમાં વ્યાપેલું છે. એટલે ગળપણનું કામ નથી અને ગળપણને અમે જાણતા પણ નથી. ગળપણ શું કહેવાય એની અમને ખબર નથી, અમારે જાણવું પણ નથી, ગળપણ વિશે કાંઈ જ સમજવું નથી. બસ અમને સાકર આપો, સાકરની પ્રાપ્તિ કરવી છે મારે. ભાઈ તું ગળપણને જાણ્યા વિના સાકરની પ્રાપ્તિ કેવી રીતે કરીશ? તેવી રીતે જો કોઈ કહે કે અમારે લક્ષ આત્મા જોઈએ, અમારે જ્ઞાન જોઈતું નથી, જ્ઞાનથી અમને શું છે, અમને જ્ઞાન લક્ષણથી કાંઈ કામ નથી, તો તેને આત્માની પ્રતીતિ થતી નથી, આત્માની પ્રાપ્તિ થતી નથી, આત્માનો અનુભવ થતો નથી. આ પ્રમાણે જ્ઞાન લક્ષણે આત્મા લક્ષિત થતો હોવાથી જ્ઞાન લક્ષણ કહીને નિશ્ચય આભાસનો નિષેધ કર્યો છે. પહેલા વ્યવહાર આભાસનો નિષેધ કર્યો, અહીંયા નિશ્ચય આભાસનો નિષેધ કર્યો. હવે ત્રીજો પ્રશ્ન, પાના નંબર 4 ઉપર ત્રીજો પ્રશ્ન. આ વાત આવી એટલે શિષ્યએ ત્રીજો પ્રશ્ન કર્યો કે કયું તે લક્ષ્ય છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જ્ઞાનથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જ્ઞાન સિવાય બીજું કોઈ લક્ષ્ય, જુદું લક્ષ્ય છે? કયું છે તે લક્ષ્ય કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જ્ઞાનથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? અને એનો ઉત્તર તો આચાર્ય ભગવાને આપ્યો છે, જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી. કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે.
અને એ વાત આપણે બરાબર સમજાય છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા સમજાવે છે કે જુઓ, ગુરુ કહે છે, સાંભળ ભાઈ, જ્ઞાન લક્ષણથી જુદું ભિન્ન કોઈ લક્ષ નથી. એ તો લક્ષણ લક્ષને બતાવે છે, તેથી અજ્ઞાનીને લક્ષ ઓળખાવવા ભેદથી વાત કરી છે. પણ કાંઈ જ્ઞાન અને આત્મા ભિન્ન ચીજ છે એમ નથી. જ્ઞાન અને આત્મા એક જ છે, છતાં જ્ઞાનને લક્ષણ કહ્યું છે અને આત્માને લક્ષ કહ્યું છે. કેમ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે, એટલે એ જ્ઞાનથી બીજું કોઈ જુદું લક્ષ નથી. આત્મા જ લક્ષ છે અને જ્ઞાન તે લક્ષણ છે, અને એ બંને વચ્ચે અભેદ છે, દ્રવ્યપણે અભેદ છે, ભેદ નથી. આત્મા જ્ઞાન સ્વભાવમય જ છે. અહીં જ્ઞાન એટલે પરનું ને શાસ્ત્રનું જ્ઞાન એમ વાત નથી. અહીં તો રાગથી ભિન્ન પડેલું, અંતરમાં વળેલું અંતર્મુખાકાર જ્ઞાન, તે લક્ષણ લક્ષ એવા આત્માથી ભિન્ન નથી. એટલે અભેદ છે, દ્રવ્યપણે અભેદ છે, એની વાત છે. જેમ સાકર મીઠી છે એમ કહીએ, ત્યાં સાકરથી મીઠાશ કોઈ જુદી ચીજ નથી. સાકરમાં રહેલી મીઠાશ અને સાકર એ બે કાંઈ જુદા નથી. એ સાકરથી જુદી મીઠાશ નથી. તેવી રીતે આ જાણન 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 સ્વભાવ અને આત્મા એકમેક છે, એ જુદા નથી. જેમ રાગ અને આત્મા જુદી ચીજ છે, તેમ જ્ઞાન અને આત્મા જુદી ચીજ નથી. રાગ અને આત્મા જુદી ચીજ છે. રાગ તો પર્યંત અવસ્થામાં હોતો જ નથી, સિદ્ધ અવસ્થામાં હોતો જ નથી. જ્યારે જ્ઞાન તો સર્વ અવસ્થાને વિશે રહ્યું છે. એટલે રાગ અને આત્મા જુદી ચીજ છે. રાગ એ ક્ષણિક છે, શાશ્વત રહેવાવાળી ચીજ નથી, આત્માના કોઈ ગુણને કારણે થતો નથી. જ્યારે જ્ઞાન તો એના ગુણને કારણે પરિણમી રહ્યું છે. સમયે સમયે એ એના જાણન સ્વભાવ રૂપ છે. એટલે જ્ઞાન અને આત્મા જુદી ચીજ નથી. ભલે જ્ઞાન એક ગુણ છે અને આત્મા અનંત ગુણમય ગુણી છે, છતાં જ્ઞાન અને આત્મા વસ્તુપણે અભેદ છે. બીજા ગુણ પણ છે, પણ છતાંય આત્માનો કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં જ્ઞાન ગુણ ન હોય. તેથી જે જ્ઞાનની પ્રસિદ્ધિ છે તે જ આત્માની પ્રસિદ્ધિ છે. આ રીતે લક્ષ્ય લક્ષણની સિદ્ધિ એક સાથે જ છે. લક્ષ્ય અને લક્ષણ એની સિદ્ધિ એક સાથે જ છે અને એક વસ્તુમય છે. જ્ઞાનની પર્યાય જ્યાં દ્રવ્ય સાથે અભેદ તન્મય થઈ, ત્યાં આત્મા દ્રવ્ય પ્રસિદ્ધ થયું. જ્ઞાનની પર્યાય જ્યાં દ્રવ્ય સાથે અભેદ તન્મય થઈ, ત્યાં આત્મા દ્રવ્ય પ્રસિદ્ધ થયું. માટે જ્ઞાન લક્ષણથી જુદું કોઈ લક્ષ નથી. બંને એકમેક છે અને એક સાથે જ પ્રસિદ્ધ થાય છે. આવી વાત છે. બહુ સુંદર વાત કરી. આ ત્રીજો પ્રશ્ન સમજાયો. હવે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો એટલે પછી એમાંથી પાછો પ્રશ્ન કર્યો, ચોથો પ્રશ્ન, કે તો પછી લક્ષણ અને લક્ષનો વિભાગ શા માટે કરવામાં આવ્યો? લક્ષણ અને લક્ષ એવો વિભાગ શા માટે કરવામાં આવ્યો? એ બંને એક સાથે પ્રસિદ્ધ થાય છે, એ અભેદ છે, આ બધી વાત કરી એટલે એના ઉપરથી એક ચોથો પ્રશ્ન થયો
કે તો પછી લક્ષણ અને લક્ષનો વિભાગ શા માટે કરવામાં આવે? અને આ નો ઉત્તર આચાર્ય ભગવાને જે આપ્યો એ આપણે કર્યો છે. હવે એ ઉત્તર પહેલા વાંચીએ અને પછી એનો વિસ્તાર આપણે નહીં કરીએ. ગુરુદેવે જે સમજાવ્યું છે એ લઈએ, કેમ કે આચાર્ય ભગવાને ઉત્તર બહુ લાંબો આપ્યો છે એટલે આજે ફરીથી વાંચીએ છીએ. તો આ પ્રશ્નના ઉત્તર રૂપે કહે છે કે પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. અર્થાત જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાદ્યમાન એવો આત્મા, તો કહે છે કે તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાદ્યમાન તદ અવિનાભૂત જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે. જ્ઞાન પ્રસિદ્ધ છે અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાય સ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાદ્યમાન છે. પ્રસાદ્યમાન એટલે જે પ્રસિદ્ધ છે એના દ્વારા જે જણાય છે એને પ્રસાદ્યમાન થયું. માટે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે ક્રમરૂપ અને અક્રમરૂપ, ક્રમરૂપ છે તે પર્યાયો છે અને અક્રમરૂપ છે તે ગુણો છે. તો કહે છે કે માટે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તો તદ અવિનાભૂત એટલે જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે તે સઘળો એ ખરેખર એક આત્મા છે. હવે ગુરુદેવ એને સમજાવે છે કે જુઓ, શ્રી ગુરુ આ ઉત્તર કહે છે કે પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન છે તે પ્રસિદ્ધ છે, જ્ઞાન છે તે પ્રસિદ્ધ છે. હું આ જાણું છું ને તે જાણું છું એમ સૌ કહે છે ને, એટલે કે જ્ઞાનમાં પણ જાણવું તો છે ને. કોઈ કહે કે હું નથી, કોઈ એમ કહે તો આપણે એને પૂછીએ કે ભાઈ હું નથી એવું કોણે જાણ્યું, એવો નિર્ણય કોની સત્તામાં કર્યો? કોઈ કહે કે હું કારને જાણું છું, કોમ્પ્યુટરને જાણું છું, તે જાણું છું તો કહે છે ને. એટલે એ જ્ઞાન છે તે પ્રસિદ્ધ છે. અને કોઈ એમ કહે કે હું નથી, તો હું નથી એમ કહે છે એને પણ જ્ઞાન પ્રસિદ્ધ છે. કેમ કે હું નથી એ એને જાણ્યું ક્યાંથી, કોની સત્તામાં એને જાણ્યું, એવો નિર્ણય કોની સત્તામાં કર્યો? એટલે એ જ્ઞાનની સત્તામાં નિર્ણય થાય છે, જ્ઞાનની સત્તામાં એ નિર્ણય કર્યો છે. તેથી જ્ઞાન છે એ તો પ્રસિદ્ધ છે. તેથી જ્ઞાન જેનું તત્વ છે તે હું છું એમ તેમાં સિદ્ધ થઈ જાય છે. જ્ઞાન જેનું સત્વ છે તે હું છું એમ તેમાં સિદ્ધ થઈ જાય છે. કોઈ એમ કે હું નથી, તો એને આપણે એમ પૂછીએ કે ભાઈ એવું તું કોની સત્તામાં રહીને કહે છે? જ્ઞાનની સત્તામાં રહીને કહે છે. એ નિર્ણય કોની સત્તામાં કર્યો? તો કે જ્ઞાનની સત્તામાં એ નિર્ણય કર્યો. તેનો અર્થ શું થયો? કે જ્ઞાન જે છે તે જ તારું સત્વ છે. જ્ઞાન જેનું સત્વ છે તે જ હું છું એમ સિદ્ધ થઈ ગયું. આમ આ જ્ઞાન છે તે હું છું એમ નિર્ણય કરતા જ્ઞાનનું લક્ષ્ય સ્વ આત્મા તરફ જાય છે અને ત્યારે સ્વાનુભવમાં આત્મા પ્રસિદ્ધ થાય છે. આટલી જ અમથી વાત છે, નાની અમથી વાત છે, પણ
એના ઉપર કેટલાય શાસ્ત્રો રચાઈ ગયા. કેમ કે જીવ એ વાતને પકડીને એનો અહેસાસ નથી કરતો, એટલે એને સમજાવવા માટે જ્ઞાની પુરુષોએ જુદી જુદી રીતે સમજાવ્યું. વાત તો આટલી જ છે કે હું જ્ઞાન છું. પોતે પોતાના જ્ઞાન સ્વભાવને સ્વીકારે ને તો ઘણી શાંતિ થઈ જાય. પોતે પોતાના જ્ઞાન સ્વરૂપને સ્વીકારે, એ પરમ સત્ય છે, એને સ્વીકારે અને પછી એ રૂપે પરિણમી જાય એટલે સંસાર અવસ્થાનો ક્ષય થઈ જાય, નાશ થઈ જાય, સિદ્ધિની દશા પછી પ્રગટ થાય. શું સ્વીકારવાનું છે? પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એને સ્વીકારવાનું છે. હું જ્ઞાન સ્વરૂપ છું એવો નિર્ણય થતા સમ્યક દર્શન થાય છે. હું જ્ઞાન સ્વરૂપ છું, બીજું કાંઈ નથી. આત્મા વિશેની તમારી કોઈ પણ કલ્પના હોય એ કલ્પનાને શબ્દદેહ આપવાનું બંધ કરીને માત્ર હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાન છું એટલું જ વિચારો. એથી વધારે કાંઈ વિચારવા જેવું નથી. અને એથી આગળ વધીને જ્ઞાન સ્વરૂપ કહો કે ઓમકાર સ્વરૂપ કહો, હું ઓમકાર સ્વરૂપ છું, બસ આ જ વાતનું રટણ કર્યા કરો. અને મારું ઓમકાર સ્વરૂપ તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિને ગ્રહણ કરતા જાગૃત થાય છે. મારી જ્ઞાન ચેતના એવા તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં પ્રકાશતા જ્ઞાન સ્વરૂપ ઓમકાર દ્વારા એ જાગૃત થાય છે. મારી જ્ઞાન ચેતના જાગૃત થાય છે. એવા ભાવ સાથે ઓમકારનો આશ્રય લઈ અને ધ્યાન કરશો તો સ્વરૂપમાં જવાશે. અને એના ચારે ચાર સ્ટેપ આ વખતે 125મી જન્મ જયંતિ વખતે ધ્યાનનો પ્રયોગ આપણે કર્યો ત્યારે એ લેવામાં આવ્યા. એની વિડીયો ક્લિપ પણ અત્યારે યુસ્ટ્રીમ પર છે. એમાં માઇક્રોફોન સામે મૂક્યું ન હતું, સવારનો સમય હતો અને મને તો ખ્યાલ પણ ન હતો, પણ ડૉક્ટર સુશીલાબેને એ પણ ઉતારી લીધું છે. અવાજ થોડો ધીમો છે. એ ક્લિપ અત્યારે અવેલેબલ છે. એમાં વધારે તો સમજણ આપી છે. આખો ભાવને સમજવા જેવો છે કે જ્યારે હું ઓમકાર સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, મારું સ્વરૂપ ઓમકાર સ્વરૂપ છે ત્યારે, અને પ્રભુનું ઓમકાર સ્વરૂપ પ્રગટ થયું છે, જ્ઞાન પૂર્ણપણે ખીલી ઉઠ્યું છે, કેવળ જ્ઞાન થયું છે, ત્યારે પ્રભુની ઈચ્છા નથી છતાંય જ્યારે એ ઓમકાર રૂપે બહાર આવે છે તો એ નક્કી થઈ જાય છે કે મારું પણ એવું જ ઓમકાર સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અને પ્રભુની કરુણામાં હું આવ્યો છું તો પ્રભુની કરુણાને મેં ત્યારે જ પ્રાપ્ત કરી કહેવાય કે પ્રભુની દિવ્ય ધનીમાં જે જ્ઞાન આવ્યું છે એને હું ગ્રહણ કરી અને હું એ માર્ગે મારા સ્વરૂપને પ્રાપ્ત કરું. આટલી વાત સમજાય એટલે બધું આવી ગયું. હું જ્ઞાન સ્વરૂપ છું અને એવા જ્ઞાન સ્વરૂપને હું પ્રાપ્ત કરી શકું એવો છું એ વાત મને પ્રભુના જ્ઞાન દ્વારા જાણવા મળી છે. અને પ્રભુની કરુણામાં હું સિદ્ધ સમાન છું અને પ્રભુની કરુણામાં હું એવા મારા ગુણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરું એવું આવ્યું છે. પ્રભુએ તો બધા જીવો માટે એવી ભાવના ભાવી છે કે બધા જીવો શાશ્વત સુખની પ્રાપ્તિ કરે. અને એ ભાવના ભાવી એની પૂર્તિ રૂપે અત્યારે તીર્થંકર ભગવાનને ઓમકાર ધ્વનિ એમની ઈચ્છા વિના જ છૂટી રહી છે અને એની પૂર્તિ થઈ રહી છે. કેટલાય જીવો એ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે, પોતાના અજ્ઞાન અંધકારનો નાશ કરી રહ્યા છે અને એમ એ પ્રભુની કરુણાનું ભાજન થઈ રહ્યા છે. ત્યારે હું શું કરું છું? હું પણ જ્ઞાન સ્વરૂપ છું, હું પણ પ્રભુની કરુણાનું ભાજન છું, માટે હું પણ એવા ઓમકાર ધ્વનિને ગ્રહણ કરું છું. એમ કરી અને ધ્યાનમાં બેસવાનું છે અને પછી ચારે સ્ટેપ તમને આગળ વધતા થઈ જશે. અત્યારે એ વાત નથી પણ અહીંયા આ વાત આવી એટલે યાદ આવી. આગળ અહીંયા કહે છે કે જ્ઞાન પ્રસિદ્ધ છે, જે સત્તામાં આ દેહ છે, વાણી છે, રાગ છે ઇત્યાદિ જણાય છે તે જ્ઞાન પ્રસિદ્ધ છે.
જો જ્ઞાન પ્રસિદ્ધ છે. કોઈ એમ કે અમે કાંઈ જાણતા નથી, તો એને એમ કહે કે ભાઈ એ તમે કઈ રીતે કહ્યું કે અમે કાંઈ જાણતા નથી? કોની સત્તામાં કહ્યું? તમે નથી જાણતા એવું જાણ્યું કોણે? કોઈ કહે કે અમે અંધકારમાં છીએ, કોઈ કહે કે અમે દુઃખી છીએ, તો એ જે કહે છે એને એમ પૂછીએ છીએ કે એ તમે કોની સત્તામાં એ જાણ્યું? એ જાણનાર છે એ જ તમારું સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. માત્ર દિશા બદલવાની છે. એ જ્ઞાન પરલક્ષી થયું છે એને સ્વલક્ષી કરવાનું છે. જ્ઞાન તો પ્રસિદ્ધ જ છે, જ્ઞાનનું પરિણમન તો ત્રિકાળ છે. ગુરુદેવી વાત અહીંયા સમજાવે છે કે જ્ઞાન પ્રસિદ્ધ છે. જે સત્તામાં આ દેહ છે, વાણી છે, રાગ છે ઇત્યાદિ જણાય છે, જે સત્તામાં એમ જણાય છે કે આ દેહ છે, આ દેહ છે, એ કઈ સત્તામાં જણાયું? એ જ્ઞાનની સત્તામાં તો જણાયું. આ વાણી એ કઈ સત્તામાં જણાયું? આ પુસ્તક કઈ સત્તામાં જણાયું? આ શુભ ભાવ આવ્યો એ કઈ સત્તામાં જણાયો? આ સ્વાધ્યાય કરું છું એવો જે ભાવ એ કઈ સત્તામાં જણાયો? એ જ્ઞાનની સત્તામાં તો પ્રભુ જણાય છે. આ દેહ છે, વાણી છે, કોમ્પ્યુટર છે, આ રાગ થયો, આ સ્વાધ્યાય થાય છે, આ હું વાંચું છું, આ બધું કોણ જાણી રહ્યું છે? કઈ સત્તામાં જણાય છે? જ્ઞાનની સત્તામાં તો જણાય છે. એટલે એ રીતે જ્ઞાન પ્રસિદ્ધ છે. અને આવું જ્ઞાન પ્રસિદ્ધ છે તો એ પરલક્ષ્ય થયું છે, એને સ્વલક્ષ્ય કરતા સ્વનો અનુભવ થાય. આ જે જ્ઞાન આ દેહને જાણવા વાળું, વાણીને જાણવા વાળું, અને જે સમયે એને રાગ થાય છે કે દ્વેષ થાય છે તો એને જાણવા વાળું, જે સમયે ક્રોધ થાય છે તો એ વખતે એ ક્રોધને જાણવા વાળું પણ જ્ઞાન છે. આપણે અગાઉ ગાથામાં એ વાત સમજ્યા છીએ કે જે સમયે ક્રોધ થયો છે તો ક્રોધને જાણવા વાળી જ્ઞાનની પર્યાય એ જ સમયે હોય છે. એમ નથી કે એ નથી. એટલે જ્ઞાન તો જાણે જ છે. એટલે જ્ઞાન પ્રસિદ્ધ છે. અને એ જ્ઞાન આત્માનું જ્ઞાન છે. એ કાંઈ દેહનું જ્ઞાન નથી, એ રાગનું જ્ઞાન નથી. દેહનું જ્ઞાન કહેવું એ તો વ્યવહાર છે. દેહને જાણે છે એટલે દેહનું જ્ઞાન એમ કહેવું એ તો વ્યવહાર છે. વાસ્તવમાં જ્ઞાન કોનું? દેહને જ્ઞાન થાય જ ને. દેહ તો જડ છે, જ્ઞાન તો આત્માનું જ છે. જ્ઞાન ચેતનનું હોય કે જડનું હોય? જ્ઞાન કોનું હોય? જ્ઞાનનો સ્વામી કોણ? ચેતન ભગવાન આત્મા છે એનો સ્વામી. એટલે જ્ઞાન તો આત્માનું છે, કાંઈ દેહનું નથી. દેહ તો જડ છે, ઉદ્ગળ છે. પણ એના સંબંધીનું જ્ઞાન છે. એટલે વ્યવહારથી આપણે એમ કહીએ કે દેહનું જ્ઞાન, પણ જ્ઞાન તો આત્માનું જ છે. છતાંય દેહ આદિનું જ્ઞાન કહીએ એ વ્યવહાર છે. વાસ્તવમાં દેહ આદિને જાણવાના કાળમાં જ્ઞાન જ જણાય છે. દેહને જાણીએ છીએ ને તે વખતે સહેજ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો કે આ દેહને જાણવા વાળો કોણ? તો હું છું. એ જ્ઞાન કોનું છે? એ જ્ઞાન મારું છે, આત્માનું છે, એ હું છું. એટલે કહે છે કે વાસ્તવમાં દેહ આદિને જાણવાના કાળમાં જ્ઞાન જ જણાય છે. દેહાદિ પદાર્થો હો તો હો ભલે, પણ તેને જાણવાના કાળે જાણવામાં તો જ્ઞાન જ આવે છે. કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. એ શું કહ્યું? કે સૌ જીવોને જ્ઞાન પોતાના સ્વસંવેદન અર્થાત પોતાના વેદનથી પ્રસિદ્ધ છે. સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. એ વેદનમાં આવે છે. સૌ જીવોને જ્ઞાન પોતાના સ્વસંવેદન અર્થાત પોતાના વેદનથી પ્રસિદ્ધ છે. દેહ આદિ પદાર્થ છે માટે જ્ઞાન છે એમ નથી, પણ પોતાના વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે. જ્ઞાનની પ્રસિદ્ધિ તો એ સ્વયં પોતાને થાય છે. એનું વેદન સૌ જીવોને છે. સૌ જીવોને જ્ઞાન સ્વસંવેદન રૂપ છે.
એટલે પોતાના વેદનથી પ્રસિદ્ધ છે. એમ નથી કે સામે દેહાદી પદાર્થ છે માટે જ્ઞાન છે, એમ નથી. જ્ઞાન તો એનો સ્વભાવ છે અને એ સ્વસંવેદન છે, પોતાનું જ એ વેદન છે. પોતાના વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે. આ જે કંઈ જાણે છે એ બધું જ્ઞાન કોનું છે? એ જ્ઞાન આત્માનું છે. માટે તે જ્ઞાનને આત્મા તરફ વાહ. જે પરલક્ષ્ય થયું છે એ જ્ઞાનને આત્મા તરફ વાહ. તારા જ્ઞાનના ઉપયોગ પર તરફ રહ્યા છે તો એની દિશા પલટાવીને સ્વ તરફ કર. એટલે હવે જે જ્ઞાનની નવી પર્યાયો થશે એ સ્વને જાણવા વાળી થશે અને એમ તને આત્મા પ્રસિદ્ધ થશે. બહુ સુંદર વાત કરી છે ગુરુદેવે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો જૈન કેવળી પરમેશ્વરનો વિતરાગી માર્ગ છે. અત્યારે તો ભરત ક્ષેત્રમાં ભગવાન કેવળીના વિરહ પડ્યા અને અવધિ જ્ઞાન અને મનોપર્યાગ જ્ઞાનની રિદ્ધિ રહી નહીં. ત્યારે આવી સત્યવાદ જ્યાં બહાર આવી ત્યાં લોકો સંશયમાં પડી ગયા અને વિવાદ અને ઝઘડા ઉભા થાય છે. અરે ભાઈ, એમાં ઝઘડા અને વિવાદ કરવા જેવું નથી. કુંકુંદાચાર્ય ભગવાન મહાવિદ્યમાં જઈ અને ત્યાં પ્રભુની વાણી સાંભળીને અને શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરીને અહીંયા આવી અને પોતે જે વિદ્યા દ્વારા જે જાણ્યું છે એટલે કે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતાના સ્વરૂપનો અનુભવ કરીને પછી જે જાણીને આવ્યા હતા એને સંગત કર્યું છે એ પુસ્તકમાં અહીંયા આપણને પ્રાપ્ત થયું છે. એટલે કે શાસ્ત્ર દ્વારા આપણને અહીંયા મળ્યું છે. હવે એમાં ક્યાં સંશય કરવાની વાત રહી? કુંકુંદાચાર્ય ભગવાન મહાવીર સ્વામી ભગવાનની પરંપરામાં થયા છે અને વધારામાં પાછા મહાવીર ક્ષેત્રમાં જઈ અને જ્ઞાન લઈને આવ્યા છે. પોતે બધું આત્મસાત કર્યું છે અને પછી શાસ્ત્રની રચના કરી છે. એટલે એમાં કાંઈ સંશય કરવા જેવું નથી. જે કરવાનું છે તે તો તારે તારા લક્ષ્યને ફેરવવાનું છે. કેમ કે આ તો બધી વાત તારા ઘરની છે. માટે બહારનું લક્ષ્ય મટાડી જ્યાં પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા છે ત્યાં જ્ઞાન લક્ષણ વડે લક્ષ કર. તેથી જ્ઞાન પર્યાય પોતે જ અભેદ સાથે તન્મય થઈ આત્મપ્રસિદ્ધિ કરશે. અહીંયા પાના નંબર 5 ઉપર 5મા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અંતરમાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા બિરાજે છે. તેને ધ્યેય બનાવ્યા વિના, તેનો આશ્રય કર્યા વિના બધું જાણપણું ધૂળ ધાણી છે, નિરર્થક છે, નકામું છે. કેમ કે જ્ઞાન જે પ્રસિદ્ધ છે તેના વડે પ્રસાદ્યમાન તો એક શુદ્ધ આત્મા છે. જ્ઞાન પ્રસિદ્ધ છે એનો નિર્ણય આપણે કર્યો અને એવા પ્રસિદ્ધ જ્ઞાન વડે પ્રસાદ્યમાન શું છે? એ આત્મા છે, શુદ્ધ આત્મા છે. જે દશામાં જાણપણું છે તે જાણવાની દશા પ્રસિદ્ધ છે. કેમ કે તે પોતાના વેદનથી સિદ્ધ છે એટલે પ્રસિદ્ધ છે. જાણવાની દશા પ્રસિદ્ધ છે કેમ કે તે પોતાના વેદનથી સિદ્ધ છે. જ્ઞાન સ્વને જાણે છે, પરને પણ જાણે છે. એને એમાં પરની જરૂર કે અપેક્ષા નથી, પણ એવો જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન સ્વને જાણે અને જાણવા રૂપ પ્રવર્તે. વળી જ્ઞાન પરને પણ જાણે પણ પરને કરે નહીં અને પરમાં ભળે નહીં. પરને જાણે પણ એ પરનું કાંઈ કરે કે પરમાં ભળી જાય એમ વાસ્તવમાં થતું નથી. જ્ઞાન પોતે જ્ઞાન આકારે રહીને પરને જાણે છે. જ્ઞાન પરજ્ઞેયને જાણે છે તો પરજ્ઞેય રૂપ થઈ જતું નથી. એ પોતે પોતારૂપ રહે છે. જ્ઞાન રૂપ રહીને પરને જાણે છે. એ પરમાં ભળી જતું નથી. અને આવું જ્ઞાન પ્રસિદ્ધ છે અને એ જ્ઞાન વડે
પ્રસાદ્યમાન એટલે સાધવા યોગ્ય અનંત ધર્મોના સમુદાય રૂપ એક અભેદ ભગવાન આત્મા છે. જાણવાની પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે, એમ એ જ્ઞાન પ્રસિદ્ધ છે. એટલે કહે છે કે પ્રસિદ્ધ જાણવાની પર્યાય છે. એ વડે અહીંયા કહે છે કે રાગ કે નિમિત્તને પકડવા નથી. પ્રસિદ્ધ જાણવાની પર્યાય છે એ વડે રાગ કે નિમિત્તને પકડવા નથી, પણ અંતરંગમાં અનંત ધર્મનો ધરનારો ધ્રુવધામ નિજ ધ્યેય રૂપ પ્રભુ આત્મા છે તે એકને પકડવો છે. જાણવાની દશા જે લક્ષણ છે, જાણવાની દશા એટલે જ્ઞાનની પર્યાય, એ લક્ષણ છે. તેના લક્ષરૂપ લક્ષ્ય એક ધ્રુવ ભગવાન આત્મા છે. બસ આ સિવાય બાહ્ય નિમિત્તો, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ અન્ય કોઈ એનું લક્ષ્ય નથી. આવી સૂક્ષ્મ અને ગંભીર વાત છે. ભાઈ, તારું ધ્યેય, તારું લક્ષ્ય તો ભગવાન આત્મા છે. અને એ કેવો ભગવાન આત્મા? અનંત ગુણ ધર્મોનો સમૂહ એવો એ ભગવાન આત્મા. અને એ અનંત ધર્મો છે એને પણ જ્ઞાન સાથે અવિનાભાવીપણું છે. એવા ભગવાન આત્માને તું જ્ઞાન દ્વારા જાણી શકે એવો છો. એ પછી કહે છે કે અનાદિથી અજ્ઞાની પ્રાણીઓનું લક્ષ્ય સ્વલક્ષને ચૂકીને બહારમાં દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ નિમિત્તોમાં અને વ્રત, પૂજા, ભક્તિ આદિ રાગમાં જ નિરંતર રહ્યું છે. અને એટલે જ તેમને આત્માની પ્રસિદ્ધિ કદી થઈ નથી. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, જેનું જે લક્ષણ છે તે લક્ષણને તેમાં જ ધારી રાખવું તે વસ્તુ સ્વભાવ છે. જેનું જે લક્ષણ છે તે લક્ષણને તેમાં જ ધારી રાખવું તે વસ્તુ સ્વભાવ છે. જ્ઞાન છે તે આત્માનું લક્ષણ છે, અને આત્મામાં એ લક્ષણને ધારી રાખવું એવો આત્માનો સ્વભાવ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાનની પર્યાયમાં પરનું જાણવું ભલે થાય, પણ એથી કરીને એ જ્ઞાન કાંઈ પરનું લક્ષણ થઈ જતું નથી. એ આત્માનું જ લક્ષણ રહે છે. જ્ઞાન લક્ષણ તો આત્માનું જ છે. એટલે જાણવાની દશામાં પરનું લક્ષ છોડી દઈને જેનું તે લક્ષણ છે તે ચૈતન્ય મૂર્તિ આત્માને જ પકડવો છે. માટે એ ભાઈ, તારી નજર શુદ્ધ આત્મામાં કર, કેમ કે જ્ઞાન આત્માનું લક્ષણ છે. એટલે તું તારી દ્રષ્ટિ ત્યાં કર. તેથી તને સુખ અને શાંતિ પ્રગટશે. બાકી બહારમાં નિમિત્તોમાં જાણવા નાખે સંસાર મળશે, બીજું કાંઈ મળશે નહીં. આગળ કહે છે કે ભગવાન તું કોણ છો? અંતરંગમાં આનંદનો ભંડાર સચ્ચિદાનંદમય આત્મા છો ને પ્રભુ, અને એ સદા જ્ઞાન સ્વરૂપ જ છે. રાગ રૂપે કે સંસાર રૂપે એ કદીએ થયો નથી. રાગ રૂપે કે સંસાર રૂપે થયો હોય તો એ તો બધું પર્યાયમાં, એ તો એ સમયની એવી યોગ્યતા હતી, તો એ સમયે એવી પર્યાય થઈ અને એ પર્યાય વિલીન થઈ ગઈ. એટલે એ કંઈ તારું સાચું સ્વરૂપ નથી. આત્મા સદા જ્ઞાન સ્વરૂપ જ છે. તારું ઘર જ એ છે. રાગ કે નિમિત્ત એ કોઈ તારું ઘર નથી. એ બધા છે, નથી એમ ને? એ બધા પણ છે. રાગ છે, નિમિત્ત છે, પરપદાર્થો છે, બધા છે. પણ એ તારા સ્વરૂપમાં નથી, એ તારા ઘરમાં નથી. એ બધાને જાણવા કાળે તારું જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનને જ જાણે છે, અને એ દ્વારા જ્ઞાનની પ્રસિદ્ધિ છે ને. જ્ઞાનની પ્રસિદ્ધિ દ્વારા તારા સ્વરૂપની જ પ્રસિદ્ધિ થાય છે. કેમ કે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, અને તે જ્ઞાન તારું નિજ સ્વરૂપ છે, સ્વલક્ષણ છે, એટલે એની જ પ્રસિદ્ધિ થાય છે.
એ જ્ઞાન લક્ષણને વર્તમાન જ્ઞાનની દશાને ત્યાં અંદરમાં વાળતા આનંદનો સાગર જ્ઞાન મૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકલ્પપણે પર્યાયમાં સિદ્ધ થાય છે, પ્રગટ થાય છે. આને ભગવાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહે છે. ભાઈ, ભવરોગ મટાડવાનો આ ઉપાય છે, બાકી તો બધા તોફા છે. પાના નંબર 6 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આવો અનંત અનંત પ્રભુતાનો ભરેલો ઈશ્વર સ્વરૂપ ભગવાન આત્મા પ્રસાદ્યમાન છે અને તે પ્રસિદ્ધ થાય છે. જો શિષ્યનો પ્રશ્ન હતો કે વસ્તુપણે એટલે લક્ષ અને લક્ષણ એક કહો છો, તો પછી એમાં લક્ષ અને લક્ષણના બે ભેદ કેમ આપે કયા? અને એનો ઉત્તર અહીંયા આ રીતે કહ્યો કે જાણવું એવું જ્ઞાનનું જે પ્રગટપણું તે અંતરમાં વળતા અનંત ગુણનો પિંડ ચિદાનંદ ધ્રુવ પ્રભુ પ્રસિદ્ધ થાય છે. અને આ સમજાવવા માટે જિજ્ઞાસુ પ્રતિ અને લક્ષ લક્ષણનો વિભાગ કયો છે. બાકી તો લક્ષણ એટલે જ્ઞાન અને લક્ષ આત્મા એક અભેદ જ છે અને બંનેનું અભેદપણું જ ઇષ્ટ છે, ભેદપણું ઇષ્ટ નથી. આગળની વાતને આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते